નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળના લોહાણા મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ અંતર્ગત સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ કરી પ્રમુખ શ્રી બિંદુબેન ચંદ્રાણીના માર્ગદર્શન હેઠળ ધ્વજારોહણનું ભાવભેર આયોજન કરાયું। અવરજવર માટે રાજુભાઈ બારડના સાથ સહયોગથી સ્વ હીરાબેન સતીકુંવર ટ્રસ્ટના અધ્યક્ષ મીનાબેન જાદવે દ્વારા બસોની વ્યવસ્થા કરી। વેરાવળમાં સમસ્ત લોહાણા મહિલા મંડળના પ્રમુખ શ્રી બિંદુબેન ચંદ્રાણી દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના પાવનકારી દિવસોમાં મહાદેવ મંદિર ખાતે ધ્વજા ચઢાવવામાં આવી છે, જેમાં લોહાણા સમાજની મહિલાઓ ઉત્સાહભેર ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાથી હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ શ્રી અને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મીનાબેન રમેશભાઈ જાદવ દ્વારા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવાના રાજુભાઈના સુંદર સાથ સહકારથી રાહત ભાડાથી સોમનાથ મંદિર અવરજવર માટે બસોની વ્યવસ્થા કરી હતી, જેમાં લોહાણા મહિલા મંડળના પ્રમુખ શ્રી બિંદુબેન ચંદ્રાણી અને હિનાબેન કતીરાના અધ્યક્ષ સ્થાને હર હર મહાદેવના નાદ સાથે ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાથી શુભારંભ કર્યો હતો હોવાનું પત્રકાર યોગેશભાઈ સતીકુંવરે જણાવ્યું। જય સોમનાથ। આજે અમે લોહાણા મહિલા મંડળના બધા બહેનો આજે 11 પવિત્ર દિવસે સોમનાથ દાદાને ધ્વજારોહણ કરવા જઈ રહ્યા છીએ। ખૂબ આનંદનો ઉત્સવ છે। ગયા વર્ષે પણ આ જ રીતે અમે સોમનાથ દાદાને ધ્વજારોહણ કર્યું હતું અને ખૂબ આનંદ અને ભક્તિભાવપૂર્વક અમારી બધી બહેનો જાય છે અને સોમનાથ ટ્રસ્ટ તરફથી પણ અમને ખૂબ જ સહકાર મળે છે અને વિશેષ સહકાર તો યોગેશભાઈનો અમને મળે છે કે જે અમને આવી સરસ બસની સુવિધા ખૂબ જ ઓછા ખર્ચે અમારી બધી બહેનો જઈ શકે એવી કરી આપે છે અને આ રીતે બધાના સહકારથી અમે બધી બહેનો જ્યારે સોમનાથ મહાદેવના દર્શને જઈએ છીએ ત્યારે ખૂબ આનંદ થાય છે। જય સોમનાથ।